દેવાધિદેવ મહાદેવ વાળીનાથ ધામ ખાતે ભવ્યાતિ ભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ચોથો દિવસ છે। 3 દિવસ દરમિયાન 7 લાખ લોકોએ વાળીનાથ મહાદેવના દર્શન કર્યા। દેવાધિદેવ મહાદેવના આંગણે શુભ પ્રસંગ જે છે ભવ્યાતિ ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે। આપણી સાથે બે સંયોજકો છે, આયોજકો છે, એમની સાથે ખાસ વાત કરીશું। શું કહેશો, ખાસ પબ્લિકનો કેવો ધસારો છે અને કઈ રીતે સમગ્ર આયોજન થઈ રહ્યું છે? પબ્લિક તો અહીંયા રોજની 2 થી 3 લાખ પબ્લિક આવે છે અને અહીંયા દશહરામાં મેં તો શિવલિંગ જે 12 જ્યોતિર્લિંગ 4 ધામ પરિક્રમા કરીને આવી અને ગામે ગામ ફરીને આવ્યો એનો મહિમા જુદો થઈ ગયો અને એના લીધે કે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની અહીંયા લોકો દર્શન કરી શકે એવો આસ્થા અહીંયા પૂરી થાય છે। ખાસ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ જે છે મહાદેવનું શિવલિંગ છે ત્યાં લઈ જવામાં આવ્યું હતું અને સ્પર્શ કરવામાં આવ્યું હતું। એ વખતનો સમય શું હતો, કેવી અનુભૂતિ થતી હતી અને આ શિવલિંગના દર્શન માત્રથી કેવું પુણ્ય મળે છે? આપ સૌ પ્રથમ તો આપ સૌને મારા જય વાળીનાથ। 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ, અમે આ જ્યોતિર્લિંગ અમારું જે અહીંયા સ્થાપિત થવાનું છે એ શિવલિંગને એનું વજન આશરે 600 કિલો છે। એને મેં લઈ જઈને ત્યાં આગળ એની સાથે પૂજા અર્ચના કરાવી, એની સામે જે પંચ ધાતુઓના વાયરથી કોપરોથી એની ઉર્જા પ્રદાન કરાવી। પછી એ કેદારનાથ હોય કે ભીમાશંકર હોય કે એવી કઠિન જગ્યાઓ હોય કે જ્યાં અંદર શિવલિંગ જાય ના આવ્યું હોય એવી જગ્યા પર પણ અમે લઈ જઈ અંદર ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરાવી, એની સાથે એની ઉર્જા પ્રદાન કરાવી અને એને અહીંયા સ્થાપિત થવાનું છે। એટલે જે 12 જ્યોતિર્લિંગને 4 ધામની મહિમા છે કે ભાઈ ભારતમાં સનાતન ધર્મો, હિન્દુ ધર્મો કે ભાઈ ત્યાં જઈએ અને એના દર્શનનો લાભ મળે એવો લાભ બધાને અહીંયાથી મળશે। જે 22 તારીખે અહીં સ્થાપિત થવાનું છે। 22 તારીખ સ્થાપના પછી 1 મહિના સુધી અહીંયા મંદિર પર બહુ ઘસારાનો જમણવાની પણ વ્યવસ્થા સારી કરેલી છે। એટલે 22 તારીખે સવારથી 9 વાગે અહીંયા સ્થાપના માટેનો પ્રોગ્રામ છે। અને આ જ્યોતિર્લિંગનો મહિમા એવો છે કે હજુ સુધી સનાતન ધર્મમાં કોઈ પહેલી વાર એવું છે કે જે 12 જ્યોતિર્લિંગ ગયું હોય અને 4 ધામ દર્શન કર્યા હોય, વત્તા ભારતભરની ભ્રમણ કરાવી, મોટી મોટી નદીઓના જળોથી અભિષેક કરાવી અને આ જ્યોતિર્લિંગ સ્થાપના થવાની છે। એટલે આના વિશે વધુ હું કહું એના કરતાં સનાતન ધર્મ હિન્દુમાં બધાને ખ્યાલ હશે કે આનું શું મહિમા થાય અને આની પૂજા અર્ચનાનો શું લાભ થાય। ખાસ જોવા જઈએ તો જે 3 દિવસનો આ પ્રોગ્રામ પૂર્ણ થયો છે, કેટલા શ્રદ્ધાળુઓએ આ 3 દિવસ દરમિયાન ખાસ દર્શન કર્યા? અમારી જાણકારી મુજબ અહીંયા આગળ 3 દિવસની અંદર 6-7 લાખ માણસ અહીંયા આવ્યું છે। રાત સવારના અહીંયા આગળ શિવ કથા થાય છે, બપોરના સમયે ધર્મસભા થાય છે, સાંજે ભવ્ય લોક ડાયરો હોય છે। આશરે 6 થી 7 લાખ માણસે અહીંયા આગળ આ 3 દિવસમાં વાળીનાથ ભગવાનના દર્શન કર્યા હોય એવું અનુમાન છે અમારી જોડે। તો હતા સ્વયંસેવકો અને આયોજકો જેઓ જણાવી રહ્યા છે કે આ જ્યોતિર્લિંગ જે છે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગનું દર્શન કર્યાનું પુણ્ય આ મહાદેવના દર્શન કરવાથી મળે છે। 4 ધામ અને જે છે કે 12 જ્યોતિર્લિંગ જે છે ત્યાં આ શિવલિંગને લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં એને સ્પર્શ કરાવી અને એની અંદર ઉર્જા પ્રદાન જે છે કરવામાં આવ્યું છે। એટલે જે લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી એ આ શિવલિંગના દર્શન માત્રથી જે છે આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થતી હોવાની ખાસ આ શિવલિંગ સાથે એક માન્યતા પણ જોડાઈ છે। સાથે વાત કરીએ તો રોજના 2 લાખ એટલે કહી શકાય 3 દિવસમાં 6 થી 7 લાખ જે શ્રદ્ધાળુઓ છે અત્યાર સુધી અહીંયા પધારી ચૂક્યા છે। સુંદર મજાની વ્યવસ્થા છે, ટ્રસ્ટ દ્વારા ખાસ કરવામાં આવી છે। જે સાંસ્કૃતિક પ્રોગ્રામો દિવસ દરમિયાન જે યોજાઈ રહ્યા છે એની અંદર મોટી સંખ્યામાં આજુબાજુના તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી જે ભક્તો છે એ ખાસ ઉમટી રહ્યા છે અને દેવાધિદેવ મહાદેવના મૂર્તિ સ્વરૂપ જે મહાદેવ જે છે ભારતની અંદર એકમાત્ર આ જગ્યા છે કે જ્યાં મહાદેવ શિવલિંગ રૂપે નહીં પરંતુ મૂર્તિ રૂપે બિરાજમાન છે, એમના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, તરફ મહેસાણા।